નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની ધરોહર છે તે યુવાનો કહી શકાય, યુવાનોનો વિકાસ કહી શકાય, યુવાનોનું શિક્ષણ કહી શકાય. કારણ કે જો યુવાનોનો વિકાસ થશે તો જ કોઈના કોઈ રાષ્ટ્રનો વિકાસ થશે, તો જ કોઈના કોઈ રાજ્યનો વિકાસ થશે. ગુજરાતમાં યુવાનોની શું સ્થિતિ છે, એ પછી શિક્ષણને લઈને હોય, નોકરીને લઈને હોય, રોજગાર ધંધાને લઈને હોય કે પછી બેકારીની સ્થિતિ, અત્યારે જે બેકારીના આંકડાઓ છે તેને લઈને હોય. હવે યુવાઓની જે સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે તેમાં શું બદલાવની જરૂરિયાત છે, કયા કયા મુદ્દાઓને લઈ ખરેખર બદલાવ આવવો જોઈએ તો યુવાઓનો વિકાસ ખૂબ ઝડપથી આગળ થશે અને તો રાજ્યનો વિકાસ થશે અને તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. ક્યાંક ને ક્યાંક સ્માર્ટ ઇન્ડિયા માં પણ યુવાઓની શું ભૂમિકા રહે છે, આધુનિક ભારત કે આધુનિક ગુજરાત બનાવવા માટે યુવાઓની શું મુખ્ય ભૂમિકા હોય છે, તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નગીનભાઈ પ્રજાપતિ, કે જે ઇસરોના રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને હાલમાં સાયન્સ કોમ્યુનિટર તરીકે પણ વર્ક કરી રહ્યા છે. નગીનભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલો સવાલ આપને યુવાઓને લઈ કે ગુજરાતમાં ખાસ કરી યુવાઓની હાલની સ્થિતિને લઈ આપની શું પ્રતિક્રિયા છે કે કઈ રીતે યુવાઓ ગુજરાતના આગળ વધી રહ્યા છે? બહુ સરસ પ્રશ્ન છે. મારું નામ નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છે. હું ઇસરોમાં 39 વર્ષની નોકરી કર્યા પછી 3 વર્ષ પહેલા રિટાયર થયો છું. હાલ સાયન્સ કોમ્યુનિકેટર તરીકે સર્વિસ આપું છું. એ સિવાય ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને પર્યાવરણવિદનું પણ કામ કરી રહ્યો છું. તમારો પ્રશ્ન જે યુવાનો વિશે પૂછ્યો તો સૌથી પહેલા તો હું યુવાનની વ્યાખ્યા કરીશ કે યુવાન કોને કહેવાય. જૂના જમાનામાં કહેવામાં આવે છે કે ભીષ્મ પિતામહ 85 વર્ષે પણ યુવાન હતા. અર્જુન 80 વર્ષે પણ યુવાન હતું. એ યુવાનની જે સંખ્યા છે, જે ઉંમર છે, ઘટતા ઘટતા ત્યારે આપણે એમ કહેવાય છે 16 વર્ષથી તે 25 વર્ષથી 40 વર્ષની ઉંમર હોય એને યુવાન કહેવામાં આવે છે. યુવાની કોઈ સંસ્થા, કોઈ નંબર નથી, પણ યુવાની એની અંદર જે રહેલો જુજબો છે, એનામાં રહેલી જે તમે જે તત્પરતા છે, તમે કહ્યું કે યુવાનોની શું જરૂર છે અને યુવાનોમાં એનામાં શું પરિવર્તન આવવું જોઈએ. તો પહેલાના જમાને જેમ કહેવામાં આવે છે, ઘણી બધી વાતો કહેવામાં આવે છે, યુવાન આમ કરે તેમ કરે, પણ અત્યારે યુવાનનું મન એવું છે કે એક ચંચળ મન છે અને એમાં પાછું એને એવા પ્રકારના તત્વ દંશ આપે છે, એવા પ્રકારના સુરાપાન કરવામાં આવે છે જેને મોબાઈલ જેવું વર્ગણ કહેવામાં આવે છે. આવી અનેક વસ્તુ છે એને એટલા માટે એને કહેવાય યદ્વા તદ્વા ભવિષ્યતિ. માટે યુવાનું પોતાનું જ ભવિષ્ય નથી તો દેશ માટે ભવિષ્ય શું કરશે, માટે શું જરૂર છે કે યુવાને સૌથી પહેલા તો એને સમજવાની જરૂર છે કે હું યુવાન છું તો મારું જીવન જે મને મળ્યું છે મારા દેશ માટે, મારા કુટુંબ માટે, મારા સમાજ માટે, મારા ભવિષ્ય માટે શું કરવું જોઈએ એ પહેલામાં પહેલા વિચાર આવવો જોઈએ. એનામાં જો મગજની અંદર જો વિચાર નહીં આવે તો એ વિચાર લાવવા માટેની ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરી રહી છે, પણ એ સંપૂર્ણ નથી. વિચાર આવ્યા પછી વિચારની અંદર એને વિચારની અંદર મનન કરવું જોઈએ કે પ્રોજેક્ટ કરવું જોઈએ કે મારું મેનેજમેન્ટ શું કરવું છે, મારું પોતાનું ભવિષ્યની અંદર શું કામ કરવું છે. એના માટે એને પોતાના રીતસરનું ટાઈમ ટેબલ ગોઠવવું પડે કે મારે આ કામ કરવું છે. ત્યાર પછી એને દિશા નિર્દેશ માટે યોગ્ય માર્ગદર્શન છે, એ માર્ગદર્શન માટે જે જગ્યાએ એને મળવું જોઈએ અને ત્યાર પછી એને જો કાર્યાન્વિત કરશે તો ચોક્કસ અને એમ કહેવાય એને રિઝલ્ટ મળશે. અને જેમ કહેવામાં આવે છે અત્યારે વિશ્વમાં આપણો દેશ યુવાન છે, બીજા બધા દેશો તો ઘડપણો છે, વૃદ્ધાવસ્થા છે. આપણા દેશમાં વધુમાં વધુ અત્યારે 60% કરતા વધુ યુવાનો છે. માટે આપણો દેશ પોતે જ યુવાન છે અને માટે જ વિશ્વને માર્ગદર્શન કરી શકશે. માટે તો યુવાનો પહેલા શું જોઈએ કે એને યોગ્ય માર્ગદર્શન, મેનેજમેન્ટ, પછી એ પોતે એમાં શું પોતે ઇન્વોલ્વ થઈ શકે છે અને ઇન્વોલ્વ ની અંદર પોતે 100% વિચારશે, 100% પોતે આપવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસ ઘણા સારા પરિણામો મળી રહ્યા છે. અત્યારે જો જે આપણા ભારતના જે કઈ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે પછી એના જે કે બીજા, આપણે સૌથી વધુ અત્યારે સ્ટાર્ટઅપમાં આગળ છીએ. કેમ કે આપણે યુવાનોએ એ વાતને પોતે વણી લીધી છે. એટલું જ નહીં, એ સ્ટાર્ટઅપના પણ પોતે અત્યારે સફળતા ઘણી બધી છે અને આપણા જે વિચારો છે ઉચ્ચ વિચારો છે. વિશ્વમાં આપણે જો સાયન્ટિફિક રીતે પણ આગળ છે, સ્પેસમાં પણ આગળ છે, નોટ ઓનલી ધ કોમર્સમાં પણ આગળ છે, અત્યારે એમ કહેવાય છે આપણે એગ્રીકલ્ચરમાં પણ આગળ છે. પણ આપણે પાછળ ક્યાં છે કે આપણું જે કરવું છે 100% આપણે કરી શકતા નથી. એની અંદર ઘણા બધા અવરોધો છે. એ અવરોધોને પાર કરવા માટે જેટલા અવરોધો પાર કરશું એટલું આપણને વધુ સફળતા મળશે. તો આ જે યુવાન જે છે એ યુવાન ચોક્કસ અને ચોક્કસ
આપણો પોતાનો પણ વિકાસ કરશે, કુટુંબનો પણ વિકાસ કરશે, દેશનો પણ વિકાસ કરશે. અને હું તો ગ્લોબલી કહું, વસુધૈવ કુટુંબમાં પણ આપણા જે યુવાનો અત્યારે તમે ઘણા બધા યુવાનો આગળ આવી રહ્યા છે, અને એવા યુવાનો આખા ગેલેક્સી પણ શોધી છે. યુવાન એકલા ને, યુવતીઓ પણ અત્યારે તમે જો યુવતીઓ પણ કેટલાક ક્ષેત્રે આગળ આવી રહી છે. અત્યારે 6 ગેલેક્સી નાસા કરતા પણ આપણે શોધી શક્યા છે. એટલું જ નહીં, આપણું જીવન શેને આધારિત છે એટલું જ સ્પેસમાં પણ અત્યારે આપણે ઘણી રીતે આગળ આવી રહ્યા છીએ. એગ્રીકલ્ચરમાં આવી ગયા છે, કોમર્સમાં આગળ રહ્યા છે. એટલું જ નહીં, જે તમારી યુવાનોની જે કહેવાય છે કે જે ઇતર પ્રવૃત્તિ છે એ પણ બહુ સ્માર્ટ રીતે આગળ વધી રહ્યા છે. અને એ લોકો હવે હાર્ડવર્ક તો કરે જ છે, સાથે સ્માર્ટ વર્ક પણ કરી રહ્યા છે. અને સ્માર્ટનેસને લીધે જ અત્યારે યુવાનોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. અને આ તમારો પ્રશ્ન એ જવાબ છે કે આપણા યુવાનોનું વધુમાં ને વધુ આપણા દેશના ઉન્નતિમાં અત્યારે વધુમાં વધુ ભાગ છે અને વધી રહેવાનો છે. બિલકુલ બિલકુલ નગીનભાઈ, ખૂબ જ સરસ વાત કરી યુવાનોને લઈ, કે ખાસ કરી રાષ્ટ્ર કે રાજ્યના વિકાસમાં પણ યુવાનોનો કેટલો ફાળો હોવો જોઈએ. અત્યારે યુવાનો સ્માર્ટલી કઈ રીતે આગળ વધી રહ્યા છે, કેવું વર્ક કરી રહ્યા છે, ને એની ભૂમિકા કેટલી છે. નગીનભાઈ, ખાસ કરી અત્યારે યુવાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, અલગ અલગ વિભાગમાં, શિક્ષણ ક્ષેત્ર પણ ખૂબ આગળ વધી રહ્યા છે. એ પછી ગવર્મેન્ટ જોબની તૈયારીઓ કરતા હોય, કોઈ ધંધા માટેનું કોઈ સ્ટડી કરતા હોય, કે પછી કોઈ નોકરી માટે ભણતા હોય. યુવાનો જેટલી મહેનત કરે છે, ભણવામાં જેટલું ધ્યાન આપે છે, અને જે રીતે આગળ વધી રહ્યા છે, એ પ્રમાણે આપના મતે શું લાગે છે, ગુજરાતમાં રોજગારીની, ધંધા કે નોકરી, કોઈ પણ રીતે રોજગારીની એટલી તકો યુવાઓને મળી રહે છે? બહુ સરસ તમે ડિટેલિંગ માટે મને મારી વાત બહાર કાઢવા માટેનો પ્રશ્ન કર્યો છે. યુવાનો જે છે એ કામ શોધી રહ્યા છે, અને સામે કામ આપવાવાળા એ પણ શોધી રહ્યા છે. એનું તમને કારણ કહું કે અત્યારે એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં ઘણી લાંબી યાદી છે અનએમ્પ્લોયની, અને એની સામે આપણા જે છાપાઓ છે, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે, એની અંદર હજારો પાનાઓ ભરેલા જે લોકોને જરૂર છે. તો વચ્ચે શું ખૂટે છે? બેની વચ્ચે ગેપ શું છે? ગેપ એ છે બિલકુલ. કે જે ભણેલો છે એને માહિતી મળતી નથી, અને જે લોકો માહિતી છે એમને યુવાનોની માહિતી મળતી નથી. તો એ ગેપ ઘટાડવા માટે અમે ઘણી બધી વાતો તમને કરીશ. કે સૌથી પહેલા એ એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં પોતાનું નામ નોંધાવી શકે છે. એમ્પ્લોયમેન્ટ ના જે ન્યૂઝ આવે છે એનો અભ્યાસ કરી શકે છે. એવી અત્યારે ઓનલાઈન પણ ઘણી બધી એપ્લિકેશન છે, એમાં પોતે એપ્લિકેશન પણ કરી શકે છે. અને નોટ ઓનલી ધેટ, અત્યારે એપ્રેન્ટિસ છે, પ્રોજેક્ટ છે, એવી ઘણી બધી આપણી જે સંસ્થાઓ છે એની પોતાની વેબસાઇટ છે, જેમાં આવા યુવાનોની જરૂર છે. પણ એ યુવાનોને પોતામાં શું નિષ્ણાત છે એ જોઈ અને જે કંપનીમાં જવું, એ વસ્તુની વચ્ચે ગેપ છે. તો એના માટે હું તમને કહું કે કોઈ પણ યુવાન છે એને પોતાને જ નક્કી કરવું પડશે કે મારે કયો વિષય લેવો છે. વિજ્ઞાનમાં લેવો છે, સાયન્સમાં લેવો છે, કોમર્સમાં લેવો છે. એમાં વિજ્ઞાનમાં બધા કેટલી બધી બાયોલોજીકલ છે, સ્પેસ ઘણી બધી છે. એ જે કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, કે કલ્ચરમાં જવું છે, આ બધી વસ્તુને પડતો યુવાને પોતાને નક્કી કરવું પડશે. ને એના મા બાપે એને પોતાને ચકાસવો પડશે કે મારા દીકરાને શેમાં ઇન્ટરેસ્ટ છે. તો એ જે ઇન્ટરેસ્ટ હશે એમાં એ હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરશે. તમે જેને ન ગમતું વસ્તુ આપશો, દીકરાને લોહી જોઈ અને ફેન્ટ થઈ જતો હશે, બેભાન થતો હશે, અને એના બાપા ડોક્ટર છે ને કે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે, બનશે, પણ એ યોગ્ય નહીં બને. એટલે જ કહેવામાં આવે છે કે અત્યારે પહેલાના જમાનામાં હતું કે જે વંશ પરંપરાગત જે ધંધો તે થતો હતો, બ્રાહ્મણ વૈશ્ય સુધી થતું જ હતું, પણ એમાં અત્યારે શું થયું, વર્ણસંકર આવી ગયું. એટલે એનાથી શું થાય કે યુવાન અત્યારે પોતે નક્કી નથી કરી શકતો મારે શું કરવું છે. અને ઘણા બધા વસ્તુઓ છે એની સામે, એના કારણો ઘણા બધા છે. એને સમાજ અનુરૂપ નથી, એના નોલેજ અનુરૂપ નથી, એના માતા પિતાનું દબાણ હોય છે, એના સમાજની અંદર જે મિત્રો છે એનું પણ પોતાનું કંઈક વિચારધારા અલગ હોય, પોતાની ફિયાન્સી હોય એનો કંઈક વિચાર કંઈક અલગ હોય, અને માતા પિતાનો અલગ, એના સંબંધીનો હોય. એની સાથે જે જુએ છે અત્યારે યુવાન, એટલું બધું જુએ છે અને નાકામનું જુએ છે, જે ખરેખર એને પ્રોપર, જેમ આપણે ઘોડાને ડાબલો મૂકીએ છીએ ને એમ જો યુવાનમાં મૂકી, એની જે શક્તિ જે છે એને એકત્રિત કરશું, સંવર્ધિત કરશું, તો એનાથી યુવાનને પોતાને ખબર પડશે કે મારે કયા ક્ષેત્રમાં જવું છે. આ પહેલી વાત છે. બીજી વાત એ શું છે, અત્યારે યુવાનને શું છે, યુવાન એકલા નહીં, આખા વિશ્વમાં દરેકને કામ ઓછું કરવું છે અને રેટ વધુ લેવો છે. દરેકને વ્હાઈટ કલર જોવો જોઈએ છે. સ્ટડીમાં પર્સન્ટેજ ભલે 35% હોય, હું દરેક બાળકોને દરેક સ્કૂલમાં જોતા કહેતો હોઉં કે તમને અત્યારે સ્ટાન્ડર્ડ 35% એ પાસ થવાનું આપણું સ્ટાન્ડર્ડ છે. અને એ 35% તમારા પપ્પા કે મમ્મી કહેશે કે બેટા, મમ્મી એમ કે આજે તને 35% જ શેકેલી રોટલી આપીશ અને બાકીની 65% કાચી હશે, તો યુવાન ખાશે?
નહીં ખાય. તો એને સમજાવ કે તારી તો જેમ તારે આખી રોટલી શેકેલી જેવું નહીં, પાછું એની પાસે પાછું બટર જોઈએ, પાછી ડબલ રોટી જોઈએ, પછી ગરમા ગરમ જોઈએ, હે ને? તો એને પાછી એટલા સુધી નથી અટકતું. એને અત્યારે એટલા બધા એડવર્ટાઇઝની મારા છે કે એને પીઝા જોઈએ છે, બર્ગર, એટલું બધું જુએ છે, અને માટે એના મગજમાં ન જોઈતી વસ્તુ ભરાય છે, કચરો ભરાય છે, માટે કામ કરીશું. બીજી વસ્તુ, શિક્ષણમાં પણ એવું છે. અત્યારે શિક્ષણની ભરમાર જાગી છે, અને એટલી બધી વસ્તુ છે વિદ્યાર્થી પોતે પણ નક્કી નથી કરી શકતો મારે શું કરવું. ત્રીજી વસ્તુ, જે એજ્યુકેશન છે એ પણ પ્રોફેશન થઈ ગયું છે, ક્વોલિટી બેઝ નથી, ક્વોન્ટિટી બેઝ નથી, સ્માર્ટ નથી, કારણ કે ધે આર વોન્ટિંગ ટુ અર્નિંગ ફ્રોમ યુવાન્સ. ત્રીજી વસ્તુ છે, અત્યારે આપણા દેશ પણ ઘણું સારું કામ કરી રહ્યો છે, પણ એની સામે પણ અત્યારે એટલા બધા પડકારો છે, કારણ કે યુવાનને શું જોઈએ છે, આપણને ખબર છે, બધાનો એક પ્રશ્ન છે કે યુવાનો ખાલી મોબાઈલ લઈને ફર્યા કરે છે. હું તો જોકમાં કહું, આપણા સંસ્કૃતિમાં શું, યુવાનોની સંસ્કૃતિ શું છે, એનો નકામો ફાજલ ફ્રી સમય હોય, એ ફ્રી સમયમાં જે કામ કરે છે એની પર એ યુવાનનું ઘડતર થાય છે, એ એના સંસ્કાર કહેવામાં આવે. તે કોઈ નાનો જો જોક કે માણસ ફ્રી હોય ને તો શું કરે છે, તો કે મોબાઈલ ચાર્જિંગ કરું છું. કે ફ્રી ક્યારે થાય, કારણ કે મોબાઈલની બેટરી પૂરી થાય ત્યારે. તો આવામાં આપણે શું વિચારી શકશું, કે છતાંય ઉચ્ચ વિચારો છે, ઉચ્ચ સંસ્થાઓ છે, અને એ સંસ્થાઓ પોતાનું ખૂબ સ્માર્ટલી કામ કરી રહ્યા છે. અને તમને એનો રેટ પણ કહું, અત્યારે એમ્પ્લોયમેન્ટ ભલે લોકો કહેતા હોય, પણ આપણો એમ્પ્લોયમેન્ટ ઘટી રહ્યો છે, એજ્યુકેશન વધી રહ્યું છે. વિશ્વની સંસ્થાઓની જગ્યાએ તમને હું કહેવતા એક નાનો ડેટા આપું કે વિશ્વની અગ્રેસર સંસ્થાઓ, જે નાસા સંસ્થામાં 40% યુવાનો આપણા ભારતના છે, ગુજરાતના છે, ઘણા બધા. એ જ રીતે ત્યાં ડોક્ટરો છે, નર્સિસ છે, ત્યાં જે મોટર ચલાવ, બધા જ આપણા યુવાનો કામ કરી રહ્યા છે. અત્યારે હું તો એટલું જ કહીશ કે વિશ્વ આપણા ભારત દેશના યુવાનો પર ડિપેન્ડન્ટ છે, એ કહેતા મને કોઈ પણ જાતનો હિચકિચાટ નથી થતો. પણ પ્રશ્ન શું છે કે યુવાન આખો ભણે છે ત્યાં સુધી ભારતની બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. તમને જો કે 10મા ધોરણ સુધી, 12મા સુધી કેટલો બધો રૂપિયો સરકાર એની પાછળ ખર્ચે છે, પણ યુવાધન ક્યાં જાય છે? વિદેશ જાય છે. એ જ યુવાનો જો આપણા દેશને થોડો સમય આપે, પોતાની એપ્લાયન્સીસ છે જે ડેવલપ કરે છે, અત્યારે તમને નવી લાગશે કે દેશની અંદર જે નવા નવા એપ્લાયન્સીસ થાય છે, ઇલેક્ટ્રોનિક, એમાં મેક્સિમમ વપરાશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા યુવાનો છે. નોટ ઓનલી જે તમે જે પ્રોડક્શન છે, ચીપ છે, આ જે સુપર કોમ્પ્યુટર છે, આ બધા જે ભાગોમાં યુવાનો કામ કરી રહ્યા છે. અને માટે જ હું તો એમ કહું છું કે યુવાનોને અત્યારે એક જ વસ્તુ જરૂર છે, એમને પ્રોપર માર્ગદર્શન, એના પસંદગીનો વિષય, એનો રસનો વિષય, અને એ રસના વિષયમાં ક્યાં જવા માંગે છે એને નક્કી કરી, અને જો તમે કહેશો તો ચોક્કસ યુવાનોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. અને એટલે જ ભારત દેશ પર ભવિષ્ય ઉજ્જવળ છે. અને માટે જે ગ્લોબલી જે છે એ વસુધૈવ કુટુંબકમમાં આપણો યુવાન ચોક્કસ સારું ને સારું કામ કરશે, એવી મને પોતાની અપેક્ષા છે. બિલકુલ નગીનભાઈ, ખૂબ સરસ વાત કરી કે યુવાનોને જો થોડું માર્ગદર્શન, એટલે કે સાચો રસ્તો દેખાડી દેવામાં આવે તો ગુજરાત અને ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. વાત ગવર્મેન્ટને લઈ એક મુદ્દો એ તમને સવાલ કરવો છે કે ગવર્મેન્ટનો રોલ યુવાઓના વિકાસમાં કેટલો હોવો જોઈએ, અને અત્યારે જે છે એ આપના મતે પૂરતો છે? કારણ કે ઘણી બધી યોજનાઓ પણ ગવર્મેન્ટ લાગુ કરતી હોય છે. ઘણી યોજનાઓ અમલમાં મૂક્યા બાદ એ યોજનાઓનો ઘણા યુવાનો લાભ લેતા હોય છે, અને ઘણા યુવાઓનો સુધી એ યોજનાઓ નથી પહોંચતી, કે એમ કેમ પ્રકારે એનો લાભ નથી લેતા. એટલે ગવર્મેન્ટના રોલને લઈ આપનું શું કહેવું છે? બહુ સરસ, તમે મારો મનની વાત કહેવાની તમે મને જગ્યા આપી છે કે યુવાન જે છે એને તક આપવા પડે. સૌથી પહેલા તેને વાંચતો કરવો પડશે. વાંચન એકદમ બંધ થઈ ગયું છે એમ કે ત્યારે માટે સરકાર વાંચે ગુજરાત કરે છે, વાંચે યુવાન કરે છે. આપણે અત્યારે લાઇબ્રેરીના અનેક પ્રકારના કાર્યક્રમો કરે છે, ઓનલાઈન લાઇબ્રેરી છે, અત્યારે વિશ્વની અંદર ન એટલા પુસ્તકો આપણી પાસે છે, પણ એને ક્યારેય પુસ્તક હાથમાં લીધું છે? આપણે કહીએ છીએ કે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, એ ભૂલી ગયા છે. એને પુસ્તક પકડવું જ નથી, કારણ કે અત્યારે પુસ્તકની જગ્યાએ મોબાઈલ એવો આવી ગયો છે, અને આવે છે. કારણ કે જો તમે અત્યારે કોઈ ઘડિયાળ ખરીદે છે, કેમેરો ખરીદે છે, કોઈ નોટબુક ખરીદે છે, કોઈ કેલેન્ડર ખરીદે છે, કોઈ દરેક વસ્તુ એક જ જગ્યા પર તે જોવાનો જ છે. એમાં સરકાર પણ કોઈ નથી કે શું કરી શકવાનું, પણ એને એડિક્ટ ન થાય, એને જરૂર જ્ઞાન મળે. અને માટે સરકાર જો વાંચે ગુજરાત બતાવી છે, યુવાનો માટે કેટલી બધી સબસિડી આપી છે. યુવાનને કોઈ પણ લોન લેવી તો એને કોઈ જામીનની જરૂર નથી. મોદી સાહેબ કે હું પોતે જામીન થઈશ, તો આનાથી વિશેષ એમને શું જોઈએ? પણ તો અટકે છે ક્યાં? ખૂટે છે શું? તો એના માટે સૌથી પહેલા
દરેકને માણસને પેલા વિચાર આવવો જોઈએ, વિચાર માટે વાંચન જરૂરી છે. વાંચન માટે મારે શું વાંચવું એ પણ એને ખબર નથી. અત્યારે પ્રશ્નોપરી છે એના માટે મારે પ્રશ્નો કયા પૂછવા જોઈએ. આપણા કેટલા બધા સાહિત્ય છે આપણી પાસે, દુનિયામાં એટલું રીચ સાહિત્ય છે. તમે જો કે વેદોથી માંડીને, ઉપનિષદો માંડીને, ગરુડ પુરાણોથી માંડીને વેદ વાક્યો છે. આપણા જે ધર્મગુરુ એમ કે છે કે તમે વેદ ન વાંચો વાંધો નહીં, વેદ સાર વાંચો, વાંધો નહીં ઉપનિષદ વાંચો, વાંધો નહીં વેદ વાક્ય તો વાંચો કમસે કમ. પણ વાંચવું કોને ગમે છે? કારણ કે વાંચવાથી પૈસો મળતો નથી. અત્યારે એમ કે દરરોજ એક પુસ્તક વાંચશે એને પ્રમોશન મળશે તો લોકો નહીં વાંચે. લોકો કે ગીતાનો 15મો અધ્યાય મોડે કરજો, તમને એક પ્રમોશન મળશે, તો દરેક કરવાના છે. પણ આપણો સરકાર છે, આપણે સાર્વભૌમત્વ છે, આપણે લોકશાહી છે. દરેકને શું કરવું, પોતાને એક પોતે ફ્રી છે. વિચાર તો કરો, ફ્રીડમ કેટલી બધી છે આપણને. યુવાન ધારે કરી શકે અને કોઈ જાતનું શું બંધન છે મને બતાવો. 4 રસ્તા પર જાય તો કોઈ રસ્તો તોડે કશું નથી. અને કેટલી બધી ફ્રીડમ છે. આવી ફ્રીડમ વિશ્વના બીજા દેશોમાં નથી. તો આપણે ભારત પણ એના માટે ઘણા પ્રયત્નો કરે યુવાનો માટે. યુવાનો મને એટલી બધી વાંચે ગુજરાત છે, ત્યાર પછી રમે ગુજરાત છે, પછી ખેલે ગુજરાત છે. એક જયારે બોર્ડ હતો ત્યાં બીજું ખેલતા હતા, કેમ કે અમારા મોદી સાહેબ ખેલે ગુજરાત. હવે એ ખેલવા માટે નથી. અમે તો આવા બાળકોને કહીએ છીએ અને આવા સ્કૂલોમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એક સ્કૂલમાં કહ્યું કે તમારી સ્કૂલની અંદર 100 મીટરનું એક માર્કિંગ કરો અને જે વિદ્યાર્થી આવે એ દોડીને જ આવે. ત્યાં તમે લાંબી કૂદ રાખો, વિદ્યાર્થી દોડીને જ આવે લાંબી કૂદ. ત્યાં આ વખતે એ સ્કૂલમાંથી ખેલે ગુજરાતમાં 7 વિદ્યાર્થી પહેલો નંબર લઈને આવ્યા. એક નાની જમતી ઇમ્પ્લિમેન્ટેશન છે. આમાં ક્યાં સરકારની જરૂર છે? ક્યાં તમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે? જસ્ટ વિચાર એન્ડ ઇમ્પ્લિમેશન. અને એ યુવાનો તૈયાર થયા. અત્યારે એ યુવાનો બીજા આગળ હશે તો 100 મીટર પછી 400 મીટર દોડશે, 100 દોડશે. એ જ રીતે શિક્ષણમાં પણ અમે કહ્યું કે શિક્ષણની અંદર એ લોકો પ્રયોગો કરતા હતા. તે લગભગ બધાને ખબર, જે કઈ પ્રયોગો હોય પ્રદર્શન, બધા જ કોપી હોય કે એક ને અમે એમને એક માર્ગદર્શન આપ્યું કે તમારા વિદ્યાર્થીઓને કહો અને જાઓ સૃષ્ટિમાં જાઓ, સૃષ્ટિનું અવલોકન કરો. તમે નહીં માનો, એ લોકોએ 300 પ્રોજેક્ટ કર્યા. એક પણ પ્રોજેક્ટ રિપીટ નહીં, એક પણ પ્રોજેક્ટ જૂનો નહીં, એક પણ યુટ્યુબમાંથી નહીં, સોશિયલ મીડિયામાંથી નહીં. દરેકે દરેક પ્રોજેક્ટ એ લોકો પોતાના કર્યા. તો આવું એક માર્ગદર્શન જરૂર છે. અને નો ડાઉટ આપણું ભારત કરી રહ્યું છે, આપણા દેશ પણ કરી રહ્યો છે. અત્યારે ગઈકાલે તમે જોયું, પર્યાવરણ સંરક્ષણ માટે 5000 લોકોને એક્ટિવેટ કર્યા. એટલું જ નહીં, એ પર્યાવરણ વિરોધી એમને માર્ગદર્શન આપ્યું અને એમને આહવાન કર્યું છે કે હવે અમે આવતા વર્ષે 1 લાખ પર્યાવરણ તૈયાર કરવા છે. સરકારની ઘણી બધી યોજનાઓ છે, યુવાનો માટે છે, યુવાનો માટે લોન મળે છે, તમને MSME છે, કેટલી બધી સંસ્થાઓ કામ કરે છે. વાંચવા માટે પણ કેટલા બધા પુસ્તકો તમને આપે છે, તમને ગિફ્ટમાં આપે, એટલે તમને ફ્રી એસેશન મળે છે. તો આટલી બધી. પણ હવે શું છે કે મને જો આમ કહેવામાં આવે છે કે ઘોડો હોય એને પાણી સુધી તો લઈ જઈએ છીએ, એ તરસ્યો પણ છે, પણ પાણી પીવું કે નહીં એ કોનું કામ છે? ઘોડાનું કામ છે. એમ યુવાનો માટે બધી જ વસ્તુ છે, આર્થિક છે, સામાજિક, શૈક્ષણિક, બધી જ વસ્તુ છે. પણ એને શું પીવું, એને શું પીવું તો તમે સમજી શકો છો શું કહેવા માંગુ છું, અને કઈ પ્રકારનો રસ કેળવવો જોઈએ. અને દરેક સંસ્થાઓ પણ છે એના માટેની. અને માટે ન ભૂતો ન ભવિષ્યથી એ આ સુવર્ણકાળ છે. બાળકને બાલ મંદિરથી લઈ છેક સુધી અને PhD સુધીનું માર્ગદર્શન ફ્રી મળે છે. એના માટે સેમિનાર થાય છે. અમે તો હમણાં જ છેલ્લે અમે જોયું, એક ઇફકો કરીને જે સંસ્થા છે એ MSME કઈ રીતે થાય, એમાં યુવાનો કઈ રીતે આવી શકે, યુવાનોને માર્ગદર્શન જોઈએ. બધી જ વસ્તુ ફ્રી છે. ITI છે, જેને ઓછું ભણવું છે, વધુ કામ કરવું છે, ITI છે. જેનાથી થોડું વધુ યાદશક્તિ તો ડિપ્લોમા કરો, એથી વધુ તમે ડિગ્રી કરો, એથી પણ તમે PhD કરો, એથી પણ તમે થીસીસ કરો, અને કોઈ પણ વસ્તુ વિચારીને તમે એને સંશોધન કરી શકો છો. એટલું જ નહીં, અમારી જે કંઈ પણ સંશોધન સંસ્થા છે, બધાને યુવાનોની જરૂર છે. અમારે અત્યારે અમે હમણાં જાહેર કર્યું કે લિવિંગ જે એના માટે હોય તો એ પણ અમારે જરૂર છે. આવી અનેકવિધ સંસ્થાઓ પણ કામ કરી રહી છે. થેન્ક યુ વેરી મચ. બિલકુલ નગીનભાઈ, ખૂબ જ ઊંડાણપૂર્વક તમે બધા જ સવાલોના મને જવાબ આપી રહ્યા છો. હવે એક વસ્તુ મારે એ જાણવી છે કે અત્યારના યુવાઓ જે રસ્તે ચડી રહ્યા છે, જે રસ્તે આગળ વધી રહ્યા છે, અમુક વસ્તુમાં જ્યાં નથી ડૂબવાનું ત્યાં ડૂબી રહ્યા છે ને, આ કોઈ શિક્ષણ પૂરું કર્યા બાદ ફ્રી ટાઈમમાં કરે છે એવી પણ વાત નથી. અત્યારે સ્કૂલથી લઈ કોલેજથી લઈ તમામ જગ્યાએ એ પછી વ્યસન હોય, ખોટી લત હોય, અથવા રાત્રે વ્યસન અથવા નશામાં તમે હાઈવે પર બેફામ ગાડીઓ ચલાવો, એક્સિડન્ટો કરો, આવા અનેક ગુનાઓ જ્યારે અત્યારે યુવાઓ કરી રહ્યા છે કે જે એનો ખરેખર સમય નથી, જે સમય
ખરેખર એમાં એને જે ઇન્વેસ્ટ કરવાનો છે એની જગ્યાએ આ સમય વેડફાઈ રહ્યો છે. હવે આ બધું તો યુવાઓ કરે જ છે, પણ મારે જાણવું એ છે કે આ વસ્તુમાંથી બહાર લાવવા માટે અથવાઓ ન કરે એના માટે કોની ભૂમિકા મહત્વની છે? મા બાપની, યુવાઓની ખુદની, ગવર્મેન્ટની? કારણ કે કોઈ પણ કિસ્સાઓ બને ત્યારે આપણે ગવર્મેન્ટને પણ પૂછતા હોઈએ છીએ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળેલી છે એટલે આવું થાય છે. ક્યારેક મા બાપ પર આપણે આક્ષેપ કરતા હોઈએ છીએ. ખરેખર તમારા મતે શું હોવું જોઈએ? બહુ સરસ. આના માટે થોડો હું ઉદાહરણમાં જઈશ. આપણા જે ઋષિ મુનિઓ હતા અને આપણી જે શૈક્ષણિક વ્યવસ્થા તેની માટે વાત કરીશ. જે અધમ લોકો હતા અને એક ધર્મી લોકો હતા, આ બંનેનો જ ફાઇટ છે. વિશ્વામિત્રજી અને જે ગુરુ હતા એમના વચ્ચે આ જ હતી. એક એમ હતો કે સ્વયં સંચાલિત રાષ્ટ્ર થવું જોઈએ અને એક હતા કે નિયમોથી ચાલતું વિશ્વામિત્ર કે નિયમોથી ચાલતું રાષ્ટ્ર થવું જોઈએ. અત્યારે પણ આ જ વસ્તુ છે, આ જ લડાઈ છે. અધમ અને સારા માણસો ત્યાં જ લડાય છે. તમે કહ્યું, બાળકને જયારે તમે શરૂઆતમાં ભણવા મૂકો છો ત્યાંથી જ આપણો પ્રશ્ન છે. વિદેશી લોકો આપણી પર આક્રમણ કરી ગયા, ગુલામો બની ગયા, આપણી શિક્ષણ નીતિ જ બદલી નાખી, એનો સમાજ બદલી નાખ્યો. આપણા લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગતા અને ત્યાર પછી રામ પ્રહારમાં લોકો બધા પ્રવૃત્તિ કરી અને પછી પોતે ભણતા એટલે ખાલી બિઝનેસ ઓરિએન્ટેડ નહીં, પેટ ભરવા માટે નહીં, એ 16 સંસ્કારો હતા એમની પાસે, 64 કળાઓ હતી. પણ એ બધું ભણ્યા પછી શું થતું, એની શરૂઆત જ આપણે બાળ મંદિરથી થતી. અને આપણે 6 વર્ષે બાળકને મૂકતા, 6 વર્ષે મુક્ત મને રમતો ને એની એટલી બધી વિકાસ થતો બુદ્ધિનો. ત્યાં આપણા અંગ્રેજોએ શું કર્યું, એને 3 વર્ષથી કરી દીધું. અત્યારે શું કે પ્રી, પછી પાછું પેલું બધા બધું મારે નથી કેવું, પણ 7-6 વર્ષ સુધી બાળકનો વિકાસ થતો. અને હું તો જન્મની વાત કરું, પહેલા બાળક જયારે જન્મતો એને 3 મહિના સુધી તો અંધારામાં જ રાખતા, તેથી એનો સ્પર્શથી ને એનાથી એનો વિકાસ થતો. અત્યારે તો પહેલા જેથી લાલા લુલુ હિરીન કરવા વિડીયો ઉતારીને બધા મૂકશે, તેની આડઅસર છે કે અંધારામાં પોતાની બુદ્ધિનો વિકાસ થાય. એટલું જ નહીં, પાછું 6 વર્ષના થયા પછી એની જે આપણી શિક્ષણ નીતિ જે હતી, આપણે જે પુરાણ કાંઈ તો નથી લાવી શકતા, આપણે થોડો વિચાર તો કરીએ કે જ્યાં સુધી 10 વર્ષ સુધી તો બાળકને ફી બધી જ વિકાસ થવો જોઈએ અને જે ગમે છે ત્યાં પણ થઈ ગયું. 10મામાં બોર્ડ આવી ગયું, પરીક્ષાની ચિંતા, ભણવાનું રમવાનું તો ક્યાં ગયું, પાછું 12માની પાછું ફરી પાછું હવે એમાં બી ટકાવારી માટે કેટલા લોકો બધા આપણને ખબર છે. આમાં અનેક પ્રકારની વસ્તુ છે અને એમાં પાછું જે ભણતો જાય અને છેલ્લે થાય તો કે ભાઈ હવે તો મને નોકરી નથી, તો નોકરીને શું કરવા, કે શિક્ષક બનો. જે ધરોહર છે એ જ આપણી કાચી છે. આપણા શિક્ષકો પેલા કેવા હતા, ધર્મ, કામ ને મોક્ષ એનો વિચાર આપતા હતા. અને એ જ વસ્તુ જે છે એની અત્યારે તમે જે કહો ને એ જ વસ્તુની ખોટ છે. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધ્યું છે, સુખાકારી પણ વધી છે, સંસાધનો પણ વધ્યા છે, એજ્યુકેશનની સિસ્ટમ પણ વધી છે, ઓડિયો વિડીયો પણ વધ્યું છે. અત્યારે ઓનલાઈન અમે એક સેટેલાઇટ બનાવે છે બેન, કે દરેકે પહેલા ધોરણથી છે જ્યાં સુધી ભણવું એ બધાના લેક્ચર્સ અમે તૈયાર કરીને મૂક્યા છે. આખો સેટેલાઇટ બનાવવા એજ્યુસેટ જેનું નામ આપ્યું છે. અને આખી જો આ લોકોને કેવું સરસ કામ કરે છે સરકાર. સરકારના માટે તો હું સહેજ પણ દોષ નહીં આપું, પણ થોડુંક એટલા માટે કે બીજી ઘણી બધી કેવી નથી, પણ એ આખો એજ્યુસેટ નહીં આપણે તમે કોઈ પણ સર્ફિંગ કરો ત્યારે તમારે જે જોઈએ તે ઓન ધી ફિંગર ટીપ છે. તમારે માર્ગદર્શન જો, એડમિશન જુઓ, એડમિશન પછી તમારે શું, એક વસ્તુના અમે દરેક વિષયના એના નિષ્ણાતોને બોલાવી અને એ નિષ્ણાતોના અમે ઓડિયો વિઝ્યુઅલ કરી અને ઓનલાઈન મૂક્યા છે, ફ્રી છે. એનસીઆરટી છે એના માટે, જીસીસી છે, એના ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. આખું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અત્યારે અમે ગઈકાલે ડિડોર સાહેબ એમના જે તમે વિચારો જુઓ, એટલું બધું છે. પણ તમે જેમ કહ્યું તો શરૂઆતથી જ આપણે પાછા પડી રહ્યા છીએ. જે જોઈએ મળતું નથી મળતું, મફતમાં મળે છે. તમે જેમ મને કહ્યું અત્યારે તમે કહ્યું કે યુવાનો અવળી લતે ચડી ગયા છે. અને એટલું જ નહીં, વિશ્વમાં જે લોકોનો ક્રાઇમ રેટ છે એના કરતા આપણે બહુ જ ઓછો છે. કારણ કે કોઈ પણ ક્રાઇમ કરતાને જો બંદૂક હાથમાંથી છોડાવી હશે તો એના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા આપવું પડશે, મહાભારત આપવું પડશે, રામાયણ આપવું પડશે, વેદો આપવા પડશે, વેદોને જે વેદ વાક્યો આપવાશે. જો યોગ બોર્ડ આપણે આખા વિશ્વમાં, આખા ભારતમાં, ખાલી ભારતમાં નહીં ગુજરાતમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ બન્યું છે. યોગિક ક્રિયા માટે કઈ માણસનું મન જો મજબૂત હશે, માણસના વિચારો જો શ્રેષ્ઠ હશે, એ yogિક રીતે જો ધ્યાન ધરી શકતો છે તો ચોક્કસ પોતાના માટે પણ. અને જયારે ધ્યાન ધરે છે તો ભગવાન સાથે વાતો કરે છે. ભગવાન જયારે વાતો કરે છે ત્યારે એને ઉચ્ચ વિચારો મળે છે. એની શરૂઆત તો થઈ ગઈ છે,
પણ તમે જેમ મને કહ્યું એવા શું કારણો છે કે યુવાનો ભટકી જાય છે? કારણ કે કોઈને 2 મિનિટ બેસવું નથી ઠરીને, કોઈને પૂછવું નથી, યુવાનોને બાપ સાથે બેસવું નથી, દીકરીને મમ્મી સાથે. હું તમને એક જ વાત કહું કે દરેકને પ્રશ્ન કરજો કે છેલ્લે તમે તમારા દીકરાને ક્યારે હગ કર્યું પ્રેમથી? ક્યારે તમારા દાદાને કહેજો ક્યારે તમારો દીકરો આવીને તમને પગે લાગ્યો? કે તમારી દાદીને કહેજો કે તમારી દીકરી ક્યારે આવીને તમને પ્રેમથી પૂછ્યું કે બા તને કઈ તકલીફ છે? તો આ બધા પ્રશ્નો જ છે અને યુવાનો માટે તો ખાસ છે. કારણ કે તમને મેં પહેલા પણ કહ્યું ને કે યુવાનનું મન ચંચળ છે, વાદળા જેવું, માકડા જેવું. એમાં પાછા એના મોબાઈલ છે, આ બધી તમે ગાડીઓ છે. અત્યારે તમે પૂછો દરેક યુવાનને દરેક વ્હીકલ વિશે ખબર હશે કે કઈ કેટલા શિશુને કેટલું બધું હોય. પણ એને પૂછજો કે પર્યાવરણ માટે શું કરવું પડે? વૃક્ષ રોપવું હોય તો શું કરવું પડે? ઝાડનું મારે એક રોજ શું કરવું પડશે? પક્ષીઓ પ્રાણીઓ માટે શું કરવું પડશે? દેશને અત્યારે જે પરિસ્થિતિ બદલાઈ ગ્લોબલ એના માટે શું? વિચ ઓફ દે આર સ્પીચલેસ. કારણ કે એમને શું દેખાય છે? આખા ચકરડા મનમાં ફર્યા કરે છે. એક ચક્કરું જે કહ્યું ને તમને ઉર્ષિક દંશનમ, એમાં પાછા દરેક દંશ આપતા હોય. એને સારી કોઈ ગર્લફ્રેન્ડ મળી જાય, કોઈ સારા. અત્યારે જો ઓનલાઈન છે બધું. તમને હું કહેતો મને આજે બહુ દુઃખ થાય છે, મારે નથી કહેવું પડતું છતાંય કહી રહ્યો છું કે અત્યારે જે ઓનલાઈન સર્ફિંગ થાય છે એમાં મોર દેન 90% ઇઝ યુઝલેસ. આ બહુ મોટા મોટો વિષય સરકાર પણ માટે છે. એટલું જ નહીં, પાછું જે ભણવાનું તમે જોતું જ નથી, વેબસાઇટે ખબર નથી, કેટલા નવા પોર્ટલ ક્લાસ એ બી ખબર નથી. તો આ વસ્તુ છે, માટે જ યુવાનો ભટકી રહ્યા છે. બીજું કંઈક કરવું હોય તો કઈ મહેનત કરવી પડે. આ તો મફતમાં જાઓ, પાનના ગળે જાઓ, સિગરેટ મળી જાય, પાનના ગળે જાઓ, તમને હુક્કા મળી જાય. એટલા હુક્કા બાર મળ્યા છે ત્યારે. હવે તમે જેમ કહો છો એ પોતે વ્યસન કેમ ન કરે? કારણ કે એના બાપ જ કે જા બેટા મારા માટે ફાણા લઈ આવ. પેલા આવતો હતો પાછો. પહેલાના જમા આવું નહોતું. માટે જ યુવાનોને ભટકાવવામાં હું ખાલી યુવાન એકલાનો જ વાંક નથી, આ છે એની સાથે એના કુટુંબ પણ છે, એના વાલી પણ છે, એના દાદા દાદી છે. એટલું નહીં, આખો સમાજ પણ એને ગેરમાર્ગે દોરવા માટે કરે. કારણ કે કોઈ યુવાનને પૂછતો જ નથી કે આજે તે આખો દિવસ શું કામ કર્યું. તું 5 રૂપિયાનો કંઈક મસાલો ખાધો, તે 5 રૂપિયા તારી પાસે કઈ રીતે એના મા બાપ પૂછવાની એને હિંમત જ નથી થતી. કારણ કે હવે એને સ્વતંત્રતા આવી ગઈ છે. એની મા પોતાની દીકરી નથી પૂછતી કે બેટા તું ફેશિયલ કરાય ને તો 500 રૂપિયા લાવી ક્યાંથી? એને પ્રશ્ન તો થવો જોઈએ ને. કારણ કે મા બાપ ને પણ કઈ તો કિટી પાર્ટીમાં હશે, તો કઈ બીજી બધું આપણને ખબર છે એ વિષય નથી. પણ કહેવાનું કે અત્યારે જે તમે બહુ જ સળગતો પ્રશ્ન છે, આપણા એટલા માટે નથી, આપણી શરૂઆત થઈ ગઈ છે. વિશ્વમાં તો અત્યારે બહુ જ મોટો પ્રશ્ન છે. કારણ કે કોઈને કામ કરવું નથી, કામ કરવાના વેજીસ ઓછા આપવા છે. જેને મફત તમે અમુક વસ્તુ આપે છે ને એને નશામાં કામ કરતું જાય. અત્યારે આપણા તમને કહેતો દુઃખ થાય છે. હું તો ગામડે ગામડે ફરું છું, મજૂરો સાથે ફરું છું, એમની જે સરકારી સ્કીમ એમાં પણ જઉં છું. બધાને ખાલી 10 રૂપિયામાં જમવાનું આપે છે. સરકાર આથી વિશે શું કરે? અત્યારે તમે શિક્ષકોને તમે જો દરેક સ્કૂલમાં મધ્યાહન ભોજન છે, કેવું સરસ મજાનું પૂર આપે છે. સરકાર તો બધું જ કરી રહી છે, પણ એનો ઊંધો રસ્તો થઈ રહ્યો છે. સરકાર તમને ત્યાં સરસ મજાનું રાશન આપે છે, સરસ મજાની ઘણી બધી પૈ આપે છે. તમને કેટલી બધી અત્યારે હું તો એમ જ કહું કે જો અગર યુવાન આ વાતાવરણમાં ન ખીલે તો આથી વિશેષ વાતાવરણ એને ક્યારે મળવાનું નથી. અને એનો સત્ય ઉપયોગ કરે. અને હું તો એક જ કહીશ કે યુવાન શું કરે છે સાંજે એનું ઓડિટ થવું જ જોઈએ. નોટ ઓનલી એવરી ડે રિપોર્ટ હોવો જોઈએ. અને દરેકે યુવાનને માર્ગદર્શન કે યુ રાઇટ યોર સેલ્ફ વોટ યુ હેવ ડન ઓલ ધ ડે. આખા દિવસમાં તમે શું કર્યું, પોતાના માટે શું કર્યું, પોતાના વિકાસ. અત્યારે છો તો બરાબર, પણ એનો વિકાસ કોને કે એનાથી આગળ ગયો, 2 ડગલા આગળ ગયો. બધા કે કામ કર, કેવું માથે ડોલીને ઉભો રહે તો મેં તો કામ કર્યું, બહુ શ્રમ કરું છું. ઇટ ઇઝ નોટ અવર. એથી એક સ્ટેપ આગળ જશે તો લોડ ઇન ટુ ડિસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ વર્ક. એવું વિષય શિક્ષણમાં પણ છે, વ્યવસાયમાં પણ છે, સમાજમાં છે. પોતાના સંસ્કારીને કહી દઉં અગ્રેસર થવું છે. મારા કુટુંબની વ્યવસ્થા મારું કામ છે. મારા મોટા ભાઈને કઈ શીખવો છે, મારી નાની બહેનનું કેર કરી છે, મારા દાદાને કઈ રીતે મારે એને આ બધી જ વસ્તુ છે. આખી કુટુંબ વ્યવસ્થા લાવતા ઋષિ મુનિઓને હજારો વર્ષ નીકળી ગયા. માણસને ખાતો હતો, માણસ કાચું માંસ ખાતો, ત્યાંથી જે કુટુંબ વ્યવસ્થા લાવતા કેટલા વર્ષો ગયા છે. વિચાર તો કરો. હું સિંગદાણા ખાતો હોય અને કોઈ ઋષિમુનિ આવીને કે બધા સિંગદાણા નાખ, મને ભૂખ લાગી છે, એને વાવી દે, જમીન બનાવ, 3 મહિના રાહ જો, પાણી આપ, પછી એને કાપ, અને પછી તને ખાવા મળશે તો શું કહીએ આપણે? એવી જ આ યુવાનો માટેની છે. માટે આ જે વસ્તુ એને તરત એગ્રીકલ્ચર ઇઝ ધ ફર્સ્ટ કલ્ચર. એને એગ્રીકલ્ચર શીખવશો તો જ એને આવડશે. અને એક એગ્રીકલ્ચર કરશે તો જ કલ્ચર આવશે એનામાં. અને જો કલ્ચર આવશે તો જ એ કલ્ચર પોતાનો એક સમજદાર, એક સિવિલિયન
અને એક ભારતનો નાગરિક બનશે અને તો જ આ વસ્તુ થશે. અને આમાં કોઈ મને તો પોતો બહુ જ વિશ્વાસ છે, પણ આમાં દરેકને પોતાનો ફાળો આપવો પડશે. માતા પિતાએ પણ એને બાળકને પ્રેમ કરવો પડશે અને એને પૂછવું પડશે. દાદાએ પણ એના પોતાને પૂછવું પડશે. मेरे जमाने में ये था वो कहने से कोई फर्क नहीं पड़ने वाला है. हम तो बोलते हैं ना कि हम रात को वो स्ट्रीट लाइट में पड़े थे तो बच्चे क्या बोलते हैं मालूम, तो दिन के क्यों नहीं पड़ती थी. अब ये बोलते कि 10 किलोमीटर चल के जाते थे तो स्कूल वहां टूटा था 10 किलोमीटर. यही आंसर છે उनका. तो दे आर थिंकिंग मोर देन अस. બટ એનો જે વિચાર કરવાનો જે રસ્તો છે અલગ છે. એ રસ્તો જે ફંટાયેલો છે એક ને ઘણા બધા રસ્તા. એને આપણે જેમ કહેવામાં છે જે સૂક્ષ્મદર્શક કાચ હોય એ કાચ મોટું જોવાના કામમાં આવે. અને તમે સૂરજ સામે જશો અને જે એની શક્તિને એકત્રિત કરશો તો ભલભલી વસ્તુને બાળી પણ શકે છે. એમાં આજે તમે કહ્યું જે પ્રશ્નો કયા એ પ્રશ્નોનું નિરાકરણ પણ યુવાનો જ કરશે. અને ખાલી એક સૂક્ષ્મદર્શક યંત્ર આપવાની જરૂર છે અને એને કહેવાનું કે આ રીતે તારી જિંદગી છે એના વિચારો જો એકત્રિત કરીશ તો ચોક્કસ મને તો ભવિષ્ય વધુ લાગે છે. આ બધા પ્રશ્નો બહુ નિગ્લેક્ટેડ છે બેન. થેન્ક યુ વેરી મચ. બિલકુલ બિલકુલ નગીનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો નગીનભાઈ પ્રજાપતિ ખૂબ જ ઊંડાણપૂર્વક યુવાઓને લઈ આજે હૃદયસ્પર્શી વાત કરી છે કે યુવાઓ કઈ રસ્તે જઈ રહ્યા છે, શું કામ જઈ રહ્યા છે અને એવા રસ્તે જઈ રહ્યા છે એમાં કોનો રોલ છે, ગવર્મેન્ટ યુવાઓને શું પ્રોવાઈડ કરી રહી છે, યુવાઓ એમાંથી શું મેળવી રહ્યા છે, વાંચન એમના જીવનમાં કેટલું જરૂરી છે, શિક્ષણ કેટલું જરૂરી છે, આપણી શિક્ષણ નીતિ કેવી રીતે કામ કરી રહી છે અને સ્માર્ટલી યુવાઓ વર્ક કરી કેવી રીતે આગળ વધી રહ્યા છે, સ્માર્ટ ઇન્ડિયામાં એનો શું ફાળો છે, ભારતને આધુનિક બનાવવા, ગુજરાતને આધુનિક બનાવવા માટે યુવાઓનો શું ફાળો છે, યુવાઓએ પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધવું જોઈએ અને એના થકી પોતાનો અને રાજ્યનો, મા બાપનો, રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ. ખૂબ જ સરસ વાત કરી. ખૂબ ખૂબ ફરી એક વખત નગીનભાઈ આપનો આભાર. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર આપણે ચર્ચા કરીશું. પરંતુ આપના પણ કોઈ મુદ્દા હોય, આપના પણ કોઈ એવા ટોપિક હોય કે જેના પર આપ અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો સ્ક્રીન પર અમે જે વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ સંપર્ક કરજો. આપના મુદ્દા, આપના પ્રશ્નો ઉઠાવવાનો પણ અમે પ્રયત્ન કરીશું. અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા પર ચર્ચા કરીશું. પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરી લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ ગુજરાત સમુદાયને ખાસ આપ સબસ્ક્રાઇબ કરી લેશો. नमस्कार. थैंक यू वेरी मच. भारत माता की जय. ये हमारा छोटा सा प्रयास है. जैसे बोलते हैं ना कि સૌનો શ્વાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રવાસ, આ મારો નાનો તો પ્રયાસ છે. અને આ પ્રયાસમાં તમે અમને સહયોગી કર્યા છે તો ચોક્કસ ને ચોક્કસ આ પ્રયાસ વધુ સફળ થશે. અને વધુ સફળતા માટે જે કંઈ પણ અમારી જરૂર હોય, મને જે કંઈ ખબર છે, કારણ કે જ્ઞાન બાળતા વધે છે, પૈસો વાપરતા ઘટે છે, અને એમ અમારું જે જ્ઞાન જેમને જે જ્ઞાતિ પણ મળ્યું છે, મુझमें मेरा कुछ नहीं है जो कुछ है तो उसको तेरा शौक के क्या लागेगा मोर. યા સિયાવર રામચંદ્ર की जय. ભારત માતા की जय. બિલકુલ બિલકુલ નગીનભાઈ, આગળ પણ આપના જ્ઞાનનો અમે ચોક્કસ લાભ લેશું. અન્ય મુદ્દાઓ સાથે પણ આપની સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.